માંજરપુર વિસ્તારમાં દશરથ સ્પ્લેન્ડોરા 3 નામનું આપણું પ્રોજેક્ટ છે. એમાં આજે સેમ્પલ બંગલોનું લોન્ચિંગ છે, તો શ્રી વરજાજી મહારાજના હસ્તે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આપણું આ પ્રોજેક્ટ ટોટલ 132 ફ્લેટ છે, 48 બંગલો છે અને 12 પેન્ટ હાઉસ છે. અહીંયા દરેક પ્રીમિયમ એમિનિટીઝ આપવામાં આવી છે. 25,000 ફૂટથી મોટું આપણે ક્લબ બનાવવામાં આવ્યું છે અને લિફ્ટ ને બધું બહુ પ્રીમિયમ, એટલે દરેક પ્રોડક્ટ આપણે અહીંયા પ્રીમિયમ કેટેગરીની છે જે આપણે અહીંયા આપી રહ્યા છીએ. ટોટલ 48 બંગલોઝ છે, 132 ફ્લેટ છે, 12 પેન્ટ હાઉસ છે. અહીંયા પ્રોજેક્ટની વિશેષતા છે કે કોઈ બી ટાવરની આગળ કે પાછળ ટાવર નથી આવેલ, એટલે તમને ફૂલ ઓપન સનલાઇટ બી પ્રોપર મળે, આપણને હવા ઉજાસ બી પ્રોપર મળે છે. આજે આપણે વરદરાજજી મહારાજના હાથે આપણા સેમ્પલ ફ્લેટનું ઉદ્ઘાટન કરાવેલું છે અને બીજી 51 કન્યાઓનું ભણતરની આપણે માટે સહાય કરી રહ્યા છીએ. આ દરબાર ચોકડીથી ફક્ત 2 મિનિટના અંતરે, હવેલીથી બી 2 મિનિટના અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે. અહીંથી બરોડાની કોઈ બી એરિયાથી આની કનેક્ટિવિટી આપણને પ્રોપર, ઓલપાડા રોડ હોય, ઇસ્કોલી સર્કલથી અવાય, માંજલપુરથી અવાય, તો દરેક લોકેશનમાં, દરેક બાજુથી આવનાર માટે આપણું લોકેશન સુટેબલ છે. આજે વરજાજી મહારાજ છે, આપણે ઘણા બધા બરોડાના નેતા એ પણ પધાર્યા છે અને બાકીના બરોડાના બીજા આપણે હમણાં જે લાલો મૂવી આવ્યા છે એના જે એક્ટર ગોસ્વામીજી છે એ પણ ખાસ આજે મહેમાન તરીકે આપણાથી પધારેલ છે અને આજે એ બી આપણા સાથે જોડાયેલા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અંદર કદાચ આ વિસ્તારનો અત્યાર સુધીનો સૌથી મોટો રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સ્વરૂપે સાકાર થવા જઈ રહ્યું છે. આજે સેમ્પલ વિલાનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે. દર્શનમ ગ્રુપ જે વડોદરા શહેરના અંદર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની બિલ્ડિંગ સ્કીમના માધ્યમથી લોકોના વિશ્વાસને જીત્યા છે. લગભગ 9,000થી પણ વધારે મકાનોનું સફળ નિર્માણ દર્શનમ ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના સમૃદ્ધિના અંદર, વિકાસના અંદર અને વિશેષ રૂપે બિલ્ડિંગ જગતના અંદર દર્શન ગ્રુપે પોતાની આગવી ઓળખ એ ઊભી કરી છે, એમાં કોઈ સંશય નથી. વડોદરા શહેર એ કલાનગરી છે, સંસ્કારી નગરી છે, શાંતિપ્રિય નગરી છે. અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાંથી પણ લોકો આજે નિવૃત્ત થઈને પણ વડોદરા શહેરમાં રહેવું પસંદ કરતા હોય છે. માંજલપુર વિસ્તારમાં આવા સ્કીમની નિતાંત આવશ્યકતા હતી કે આવા લક્ઝુરિયસ વિલાના માધ્યમથી વધુને વધુ લોકો અહીંયા સારી સારી એમ્યુનિટીઝના વચ્ચે પોતાનું જીવન વિતાવી શકે, લૌકિક અને અલૌકિક પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે. તે માટેનો એક શ્રેષ્ઠ અવસર એટલે દર્શનમ સ્પ્લેન્ડોરા 3નો આ પ્રોજેક્ટ છે. હું પ્રભુના શ્રી ચરણારવિંદોના અંદર અને જ્યારે વ્રજધામ સંકુલ માંજલપુર વિસ્તારમાં હોય, સાક્ષાત હાજરા હાજર ગિરિરાજજી, શ્રીનાથજી આદિ સ્વરૂપો બિરાજતા હોય, ત્યારે એ બધા જ ભગવત સ્વરૂપોના શ્રી ચરણારવિંદોના અંદર વિનંતી સાથે આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય, વધુને વધુ શહેરીજનો તેમજ આજુબાજુના ગામ, શહેર, ગુજરાત અને ભારતના જુદા જુદા સ્થળોથી પણ લોકો વડોદરામાં અને વિદેશના પણ લોકો વડોદરાના આ પ્રોજેક્ટનો લાભ લે અને આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય. દર્શનમની આખી ટીમને પ્રભુ ખૂબ શક્તિ ભક્તિ પ્રદાન કરે. આવા અનેક પ્રોજેક્ટો વડોદરા શહેરમાં આગળ જતા પણ એમના દ્વારા સફળતાપૂર્વક સાકાર થતા રહે તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારા અલ્પ વક્तव्य विराम આપું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं